અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવેની બાજુમાં આવેલ નવજીવન હોટલ પાછળના રોડ ઉપરથી રૂરલ પોલીસે શંકાસ્પદ ભંગાર ભરેલ આઈસર ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી ₹1.21 લાખનો ભંગારનો જથ્થો અને 10 લાખનો ટેમ્પો મળી ₹11,21,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક આઈસર ટેમ્પોમાં લોખંડનો ભંગાર ભરેલ છે અને ટેમ્પો કાપોદ્રા ગામની નવજીવન હોટલ પાછળના રોડ ઉપર એ ફોર્ડ સ્ટીલ સેન્ટર ગોડાઉન રંગોલી પાર્કમાં લઈ જનાર હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી, જેમાં તપાસ કરતા તેમાંથી લોખંડનો ભંગાર મળી આવ્યો હતો ને પોલીસે કાપોદ્રા ગામના MP નગરમાં રહેતો ટેમ્પો ચાલક નિઝમુદ્દીન રસુલબક્ષ શેખ પાસે જરૂરી બિલ અને દસ્તાવેજો માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પોલીસે તેને અટકાયત કરી ₹1,21,000નો ભંગારનો જથ્થો અને 10 લાખનો ટેમ્પો મળી કુલ ₹11,21,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.